હા બેન તું વાવણી થાય છે ચણાની જો સેલ ઉપર સેલ આવ્યા રાખે સેલ આવી જાય સેલ બાપા સીતારામ એમ ને બાપા સીતારામ તો ભાઈ આવી પરિસ્થિતિ છે સચનું કઈ ઠેકાણો ન મળે ને આમાં છે ને ભાઈ આપણે વાઇફરનું પાણી થઈ રહ્યું હતું એટલે એ ભરી લઈએ ગાડી ગુડ મોર્નિંગ ભાઈ જય દ્વારિકાધીશ અને જય માં મોગલ બધા ભાઈઓને તમને ખબર જ છે ભાઈ આપણે ક્યાં સૂતા થયા એ કેમ્પમાં આજે આપણા વિડીયોની શરૂઆત કરીએ તો આપણે આ ટૂંકમાં બીજો ભાગ છે તો 7:15 થઈ છે ગઈકાલના ભાગમાં તમે જોયું હશે તો આપણે બીચ ઉપર સૂતા જઈએ ભાઈ દરિયા કિનારે માધવપુર બીચ ઉપર ને અહીંયા આપણી મોર્નિંગ થાય છે અત્યારે સવારના 7:15 વાગ્યા છે અને હું તમને જરાક વ્યૂ દેખાડું ઓલો ભાઈ આપણે ઉઠી ગયો છે એની નીંદર હમણાં ઉડી સવારનો આપણા કેમ્પનો વ્યૂ છે અને અહીંયાથી પહેલાં તો તમે કેમ્પમાંથી દર્શન કરો ભાઈ અત્યારે દરિયા કિનારાથી આ વ્યૂ આવે છે અહીં જે શિવલિંગ અને આ છે ભાઈ બીચ માધવપુરનો ભાઈ 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 અને હવે આપણે જરાક આને ખોલીએ આપણા કેમ્પને એને ભાઈ જરાક વ્યૂ જોઈએ ભાઈ ભાઈ એ વાં આપણી ગાડી એમનેમ છે આ બાજુની સાઈડ આપણું જે મંદિર હતું એ અને આ તમે બહારથી વ્યૂ જોવો વાહ 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 તો ભાઈ ઓલો મિત્ર આપણો આવે ને ત્યાં સુધી આપણે શું કહેવાય કે બેસીએ અને ચા પાણીની તો અત્યારે આપણે દૂધ કેવું કાંઈ છે એટલે આગળ જ જવું જોઈએ એટલે પાછું આપણે ચેન લગાવી દીધું છે 5 મિનિટ પૂરતું જેથી ઠંડી ના લાગે ભાઈ એક ખાસ વાત જે મેં તમને પાછલા ભાગમાં કીધી હતી કે આ કેમ્પની અંદર દરિયાના કિનારે અત્યારે અમે કેમ્પ નાખ્યો છે અહીંથી તમે પાછો વ્યૂ એકવાર જોઈ લો કેમ મસ્ત આવે છે યાર તો અહીંયા કેમ્પ નાખ્યો છે અહીંયા ઠંડી છે બહાર ફૂલ અને ખોલ્યો એટલે આ ટેન્ટની અંદર અમને જરાય ઠંડી નથી પડતી જો તમે સ્વેટર નથી પહેર્યું એટલે ઠંડી અમને આની અંદર જરાય લાગતી નથી એક મેન ફાયદો એ છે અને બીજા નંબરની અંદર રાતે બીજું ક્યાંય કાંઈ નહોતું પણ તમને હું એક વસ્તુ દેખાડું છું અહીંયાથી જે રાતે એક્ટિવિટી થઈ હતી ને આ શિવલિંગ છે ને એની આ બાજુમાં એક્ઝેક્ટ દરિયા કિનારે એટલે કે ઓલી બાજુની સાઈડ જે તમે પાછલા ભાગમાં જોયું છે તો એ બાજુની સાઈડથી રાતના 2:30 વાગે એક વ્યક્તિ આવે છે અને લગભગ 3:30 થી 4 વાગ્યા સુધી એ ત્યાં દરિયાની અંદર નાય છે અને તે પછી ક્યાં ગયો શું કર્યું એને એ આપણે ખબર નથી કારણ કે આપણે છે ને પછી ટૂંકમાં શાંતિથી હોઈ ગયા હતા મેં કીધું હવે જે હોય અને જે કાંઈ કરે પણ વ્હાઇટ ઓલામાં હતો કપડામાં એટલે અહીંથી આપણે એ દેખાતું હતું કે ભાઈને વ્હાઇટ કલરના કપડાં પહેર્યા છે અને બાકી જે આ શિવલિંગ છે આપણે શંકર દાદાના લિંગ છે મોટું બધું તો ત્યાં ટૂંકમાં માથે લેમ્પ બળતો હતો એટલે એ લેમ્પ ટૂંકમાં એ વ્યક્તિ જે આવ્યો ને તે કાયદેસર ટૂંકમાં બંધ થઈ ગયો હતો બંધ એટલે કે ડીમ હાવ થઈ ગયો હતો એમ કે કાંઈ દેખાય નહીં તમને અંધારું થઈ ગયું હતું અને પછી ભાઈ ત્યાં ઘડીક વરે આમાં બધી નાતો તો ઘડીક થાય તો આમ જાય ઘડીક થાય તો આમ જાય આવી રીતે જાય એટલે મેં કીધું હવે ભલે નાહી છે અમે બે પાછા ભાઈ કેમ્પમાં આવીને હોઈ ગયા એટલે હવે આ જોઈએ ઓલો મિત્ર આપણો આવે ને પછી અહીંથી બહાર જાય ને બહાર અત્યારે છે ને ભાઈ દરિયાના કિનારે ઘણા બધા પંખીડા છે તો હમણાં મસ્ત મસ્ત એવા સુંદર આપણે પંખીડા જોઈએ અને અહીંયાથી જ આજે આપણે ટૂંકમાં અહીંયાથી મોર્નિંગ થઈ જાય તો એકદમ આનંદ આવી જાય એવી અત્યારની આપણે બધું દેખાય છે આમ બહારથી આમ જોઈએ ને વાહ 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 ને આની અંદર ભાઈ હોવાનો એક્સપિરિયન્સ રહ્યો અમને 2 જણાને તો ટૂંકમાં ફૂલ મોજ આવી ગઈ તમને એમ કહ્યું અને આમાં અમે 2 હતા હજી આમાં 2 જણા આરામથી આવી જાય હોય તો બીજા 2 જણા હોય તો આમાં ટૂંકમાં 4 જણાનો આપણો ટેન્ટ છે એટલે હોવાની અંદર આની અંદર બાકી કોઈ પ્રોબ્લેમ આવે એમ છે નહીં અને આપણે નીચે આ પાથરવાની એક આ સતરંગી જે કહેવાય આપણી ભાષામાં એને લીધી હતી આ બાકી અલગ અલગ ભાષાની અલગ અલગ જગ્યાની અલગ અલગ ભાષા હોય તો આ નીચે પ્લાસ્ટિક છે આ ટેન્ટ પ્લાસ્ટિક છે એટલે આપણે ઠંડીનો ક્યાંયથી નો ચાન્સ હતો ભાઈ વાહ ભાઈ તો આ જે મોજ આવી છે હોવાની કઈ ઘટે નહીં મારી પાછળનો તમે વ્યૂ જોઈ આ બાજુની સાઈડનો હા ટાઈટ પડે અત્યારે આ બાજુ ફૂલ અહીંયા પાછળ છે આપણે સુરત દાદાના દર્શન ત્યાં છે ઉગા જઈ આ બાજુની સાઈડ છે વાં સ્મશાન છે ને આ બાજુ છે શિવલિંગ એક નંબર મોજ આવી ગઈ છે અત્યારમાં મોર્નિંગ થઈ ગઈ છે આપણી હવે ફટાફટ આપણે અહીંયાથી પહેલાં આપણો ટેન્ટ લઈ હકેલી લઈ અને પછી જાય દરિયાના કિનારા પાસે પાછા હાલો તો ભાઈ ઓલો આવી ગયો છે આમ તમે અહીંથી કેમ્પની અંદરથી વ્યૂ જોવો સુરત દાદાનો અત્યારે આવ્યા છે અને હવે આપણે છે ને ફટાફટ તો આ કેમ્પને હકેલી લઈએ અને પછી પહોંચીએ દરિયાના કિનારે કારણ કે મોઢું ને એવું બધું હમણાં હું જે ધોતો આવ્યો છું ને ભાઈ ધોતો આવ્યો છે એમાં સામે સુવિધા બધી હતી એટલે એ કાંઈ ઉપાધિ હતી નહીં આપણે
અહીં બાંધ્યું હતું હા બે બાજુ બાંધ છે પવન બહુ હતો સમજી પવન બહુ હતો ડુંગળું થઈ ગયું રેડ પકડ આપણે બધું ગાડીમાં મૂકી દીધો છે સામાન અને આપણે થઈ ગયા છીએ રેડી એકદમ ઓકે અને આપણે આ માલ કાઢી લીધો છે આમાં જે આપણે બિસ્કિટ તો એ માછલીને અને કૂતરાને અત્યારે દરિયા કિનારે પંખીડા બહુ જાજા હોય ને બધાને નાખશું અને તમે જો અત્યારે સુરત દાદા ઉગી ગયા છે તો હવે ભાઈ વધીએ એ બાજુ આગળ કેમ્પમાં હતા હું ઠંડી નહોતી લાગતી અત્યારે બહાર આવ્યા થોડી લાગે એવું લાગે છે આપણે કેમ્પિંગ લોકેશન ને આપણે છાસની કોથરી એમને રાખી છે હમણાં એને લઈ લેવું આપણે અને આ એક કોથરી આપણી છે એને લઈ લઉં હમણાં પહેલાં તો તારો એક્સપિરિયન્સ કેવો ગયો ભાઈ દરિયા કિનારે હોવાનો રાઈટથી ઠાર આવ્યા પછી થોડીક વાર ટાઈટ લાગી હતી પછી ગાડીમાં ગયો ગાડીમાં કેમ્પ કરતાં વધારે ટાઈટ હતી પાછો જર્સી પહેરીને અહીં આવતો રહ્યો અને અહીંયા એક આટા મારતો હતો મેં બધાને વાત કરી સાંજે 2 થી 3 વાગે હા એ ઘડીક વાર નાયો ભાઈ એને જે કર્યું એ કાંઈ આપણે એની ખબર નથી પછી આપણે આપણી રીતે સૂઈ ગયા હતા આ અત્યારે વ્યૂ જોવો તમે કેમ છે એક નંબર સીન છે ભાઈ એમાં આ બાજુ આવ્યા એટલે હવે તો વાંથી સુરત દાદા ટેકો આપે છે તડકા દેવામાં અને આ જે ભાઈ પાણીનો પ્રવાહ છે ને તો આ રાતના વધી ગયો હતો આમાં ક્યાં સુધી હોય ખબર નથી પણ ધડા બળી જ બોલતી હતી અત્યારે તમે પ્રવાહ જો અને આ શિવજીના દર્શન કરી લો શિવલિંગના આ બાજુ તો મુક્તિધામ છે તમને આઈડિયા જ છે જય હો ભોલે બાબા એ મોજા તો જો અત્યારમાં ભાઈ મોટા મોટા આવે હે ઓલો તો નથી ને ઓલો હતો તો એ જ હતી ને હે ધોરા ઉચકોટ વાળો આવો જ હતો લગભગ આની ધોરું જ પહેર્યું હે ને હા પીરું છે નકર મને લાગે કે મેં કીધું મોટા જા જતો હું તો હાલો આપણે થોડા ઓલા કાંઠે જાય જો માં દાદા બધા પંખીડા છે તો એને બધો નાસ્તો કરાવીએ તો ભાઈ અહીંયા આપણે બિસ્કિટ નાખીએ અહીંયા માછલા છે પાણીની અંદર ઘણા બધા એને અને પંખીડા છે જો વાર્યું એવા તો કેટલાય છે ભાઈ એટલે હમણાં બિસ્કિટ નાખવાનું ચાલુ કરશો ને એટલે આવવાનું ચાલુ થાય હે આ બાજુ નાખીએ થોડા ઓલા સાલા માસી મારો છે ને ત્યાં બિસ્કિટ નાખીને શિકાર તો ભાઈ પહેલાં તો તમે આ લોકેશન ચેક કરો અહીંયા આપણે માછલાને નાખીએ છીએ બેઠા બેઠા હા 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 વાહ જોઈ લ્યો આવે છે ને એક નંબર આવે છે ને તો કમેન્ટ કરી નાખજો અને મહાદેવ હર હર મહાદેવ એ લખી નાખજો ભાઈ કમેન્ટની અંદર ને જય દ્વારકાધીશ લખી નાખજો કે આમથી પાણી આવે છે સીધું આ કાલે જોયું આપણે આ પાછું મેં કીધું આજે તમને અત્યારે સવારનો મોર્નિંગનો વ્યૂ દેખાડી દઉં કંઈક આવો જોરદાર દેખાઈ જાય જય હો બોલે બાબા આ સીન છે સમુદ્રનો ભાઈ તો ભાઈ અત્યારમાં ઘણો બધો આપણે આનંદ કરી લીધો છે દરિયાના કિનારે હવે વધીએ આગળ ઘણા બધા ફોટો અને ફોટા અને ફોટોને પાડ્યું પણ મજા આવી ગઈ અટણમાં ખરેખર દરિયા કિનારે સવારમાં જે મજા આવે ને એક સવારે અને એક સાંજે ટૂંકમાં જે સુરત દાદા આતમતા હોય તો એ કંઈક આખી મજા જ અલગ છે હવે આપણે ગાડી બાજુ આગળ વધીએ જ્યાં થોડા ઘણા પડીકા છે એને યા એ બાજુ ઘણા બધા ટૂંકમાં કૂતરાને એવું છે એને નાખી દઈએ એટલે આ એક આપણી પાસેથી પૂરું થાય ભાઈ આવી ગયા છે આપણે ગાડીએ અને અત્યારે જોવો તમે 8:14 થઈ છે તો હવે આપણે ચા પાણી ક્યાંય હજી મોર્નિંગના પીધા નહોતા એટલે હવે અહીંથી પહેલાં તો આગળ વધીએ અને ક્યાંક સારી જગ્યા આવે ત્યાં ચા પીએ ભાઈ કારણ કે આજ તો મોર્નિંગમાં મજા જ એવી આવી ચાની યાદ જ ન આવી હવે આગળ જતા હવે એમ થાય કે ના હવે ક્યાંક ચા પાણી પીએ હાલો બેસ્ટ ચાલો તો ભાઈ આપણે અહીંયાથી આગળ વધીએ અને સારી જગ્યાએ પહેલાં તો આવે ને અહીંયા ચા પાણી પીએ એનું રીઝન એ છે કે ભાઈ આપણે ચા પાણી એ ટૂંકમાં ભેગા જ રાખવાના હતા પણ હવે ખાંડ ને ભૂકીને આજુ ભરે આપણે નહોતું લીધું બાકીનો એના ચા પાણીનો સામાન બધો હતો પણ ખાંડ ભૂકી આપણે બે નહોતા રાખ્યા એટલે નકર આપણે જે દરિયાને કાંઠે જ સ્પેશિયલ ચા બનાવવાની હતી પણ ઓકે હવે નેક્સ્ટ આપણે શું છે કે આ એક્સપિરિયન્સ આપણે બધો થાય ભાઈ જાણવા મળે એટલે આપણે લાંબે ભલે જાય ને તો એમાં આપણે કંઈ આગળ બીજી તકલીફ ના આવે ખોટા ફિટ ના થાય એટલે એના હિસાબે થઈને આપણે મેં કીધું પહેલાં તો છે ને આપણી આજુબાજુમાં જે મસ્ત લોકેશન છે ને ત્યાં જાય જેથી આપણે જાણવા મળે
પછી એકવાર આપણે કેરલા બાજુ નીકળી ગયા જો આ તમે નારિયેલીનો વ્યૂ જો આ એમ જ થાય કે આપણે કેરલામાં જ આવેલા જઈએ છીએ અહીંયા કંઈક વ્યૂ આવા જ આવશે બધી જોરદાર આવી ગયા છે ભાઈ આપણે બાજુમાં છે મસ્ત એવી હોટલ તો હાલો જાય ફટાફટ ને પીએ જાય ચા પાણી આમાં છે ને ભાઈ આપણે વાઇફરનું પાણી થઈ રહ્યું હતું એટલે એ ભરી લઈએ ગાડીમાં જેથી કરીને કાચ સાફ કરવાની મજા આવે આપણે ચા પાણી પીએ ને નીકળી ગયા છે ભાઈ આગળ પોરબંદર અહીંયાથી પાછું 58 છે 2 કિલોમીટર આપણે કાપ્યા અને હોટલે ચા પીધી આજે ભરે જે આપણે આવ્યા છે ને એ રસ્તા આપણે જવાનું નથી એટલે આપણે જોઈએ હવે કઈ બાજુથી કેમણા જાય એટલે નવી નવી જગ્યાએ થઈને જ આપણે આગળ વધવાનું છે જો એડવેન્ચર આપણે કયા રસ્તા ઉપર છે ઓલો 4 લાઇન સીધો નેશનલ હાઈવે મૂકી અને નીચેના રસ્તા ઉપર આવી ગયા એડવેન્ચર કરવા આવ્યા હતા આપણે પણ આ બાજુ એડવેન્ચર કરવા આવ્યા ને આપણે ખબર પડી કે જે ગોરસર વાળું ટોલ નાખું છે 100 ને કેટલા 80 રૂપિયા 130 છે ને 3 4 વ્હીલના તો 130 રૂપિયાનું જે ગોરસરનું ટોલ નાકું છે તો આ રસ્તેથી સીધો અમે પાંહેરા પડી ગયા તો આ રસ્તો અમારે નીકળી ગયો એટલે આ ટોલ નાકું અમારે એમને ક્રોસ થઈ જાય ભાઈ પણ આ રસ્તે આવ્યા જેવું નથી એટલે અમે તો એડવેન્ચર માટે આવ્યા છીએ બીજા કોઈ ભાઈઓ આવું નહીં આના કરતાં 130 દઈ દેવા સારા અમે તો આ નારિયેલીનો જે ઓલી બાજુ હમણાં પાછળનો છે ને વ્યૂ તમે જોયો ને એની માટે જ આવ્યા છે સ્પેશિયલ જો ભાઈ જે આ જે સીન છે ને એના માટે થઈને જ આપણે આ બાજુ ધક્કો ખાધો છે વાહ વાહ કેમ છે નારિયેલિયું તો ભાઈ ચડી ગયા છે આપણે સીધા ત્યાંથી મેન હાઈવે ઉપર ટોલ નાકું આપણે આવ્યું નથી ટોલ નાકું થઈ ગયું સીધું ક્રોસ ગોરસર વાળું તો અહીંયાથી ભાઈ આપણે ટર્ન મારી લીધો છે બરેજ બાજુથી આપણે સીધા કુતિયાણા વાળો રસ્તો આવશે એટલે બે રસ્તા અલગ અલગ હોય તો તમને રસ્તાની થોડીક જાણકારી મળે અને નવું કંઈક એડવેન્ચર મળે જોવા આ અત્યારે બળેજનો વ્યૂ છે આ છે બળેજ ને બળેજથી આપણે નીકળીએ ને સીધા આપણે નીકળશું કુતિયાણા તો અહીંયાથી બળેજથી કુતિયાણા છે ને એ આપણે 40 કિલોમીટરનો ડિસ્ટન્સ બતાવે છે હા ભાઈ બરેજથી આપણે આગળ વધ્યા ને એટલે આ તમે વિસ્તાર જોવો પહેલાં તો તમે વ્યૂ જોવો બરોબર આ વિસ્તાર છે આ બાજુનું જે ખેતર છે આમાં હજી વાવણી કરવાની બાકી છે તમે જોવો આમાં ક્યાંય વાવેતર નથી આમાં વાવણી કરવાની બાકી છે અને હવે હું તમને આ બાજુનું ખેતર દેખાડું કે આમાં હજી તાજી વાવણી થઈ છે અત્યારે હો તમે આ વિચાર કરો આજે તમે આ જો આમાં તાજી વાવણી થઈ છે અને એ વાં સામે તમને ટ્રેક્ટર દેખાતું હોય છે ત્યાં અત્યારે વાવણી ચાલુ છે એ વાં ઓલા બળદગાડું લઈને બાપા કંઈક હલાવે છે હમણાં આપણે કદાચ મેળ આવે ને તો એ બાપાની માહિતી લઈએ એ અત્યારે કદાચ વાવણી કરતા હોય એવું લાગે છે અને એને પૂછીએ કે અત્યારે વાવણી કરે છે તો આ વિસ્તાર આખો એ જ જ્યાં સેલ આવી જાય છે તો પહેલાં તો કદાચ મેળ આવે તો આપણે જઈએ બાપા બાજુ કાંઈ માહિતી આપણે આ બાજુની આપે તો જો આપણે જઈએ દાદા પાસે એ કે વાહ ઓહો હેઠો હે ભાઈ તો ભાઈ આ બળદગાડું ને જોઈ શકીએ છીએ અને આપણે કાકા પાસે આવી ગયા છીએ અત્યારે આમાં કાકા પેલું જ વાવેતર છે ને પેલું જ વાવેતર અને આ અટાણે વાવવાનું કારણ આ મોડું કેમ એટલું ટૂંકમાં બધાય મોડા થયા વાર હા વાવવામાં હા ને જો આખતર હોય ને તો 1 મહિનો મોડા થયા અમારે 1 મહિના મોડા હા આ પાણી નો આરખી સેલ ઉપર સેલ આવ્યા રાખે સેલ આવી જાય સેલ આવી જાય પાણીનો તો આમાં મોસમ તો આવતી નહીં હોય ને બહુ કઈ ન આવે ભાઈ એક જ 12 મહિને આ એક મોહિમ આવે 12 મહિને એક એ સેલ ઉતરે તો થાય ને હા આ સેલ ઉતરે તો આ હોરીએ ઉતાણીએ પાકે સેલ હા પાક આવે વાહ વાહ તમારું આ બળેજ જ ને હા બળે કાકાભાઈ બળેજ જ ગામના જઈ વાવણી કરતા હતા ને અમે વાં રોડના કાંઠેથી જોઈ ગયા એટલે મેં કીધું જરાક આપણે જાય સમાચાર લઈ હું વાવો હું ચણા વાવીએ ચણા વાવો એવું હોય હા ખોબાઈ હું વૈરું ભાઈ વાહ વાહ દેશી ચણા બળદગાડું તો હાંકવાની મજા આવતી હા તમે ક્યાં અમે આયર તો હા ભાઈ અત્યારે વાવણી થાય છે ચણાની જો હે
એ માંથી એમને નખાતા આવે આપણા જે દેહી ભાઈઓ હોય ને બધાને ખબર જ છે. પારવા પડે બીજું મણ નાખીએ અમે. કેટલા નાખો વીઘે? બીજે મણ નાખીએ. વીઘા મણ? હા આ કેટલાક વીઘા છે તમારે અહીંયા? 18 વીઘા. 18 વીઘા. તો ઓલું ટ્રેક્ટર લઈ નોખું કે તમારામાં જ ઈ નોખું. એ નોખું. તો આ બાજુના વિસ્તારમાં બધાને આવું થતું હોય ને ટૂંકમાં આ main પ્રશ્ન. આ કળશ ઘોડાદર હરમો હાંડું હા જ્યાં સુધી આ વિસ્તાર આવી જાય હા પછી છેલ્લો લુહારા સુધી પોરબંદરની બાજુ સુધી આ બરોબર. નેઠો નેઠો ભાગ આવે. એમાં પછી સરકારમાંથી કંઈ સહાય જડે? કઈ ન મળે. બાપા સીતારામ એમ ને? બાપા સીતારામ. તો ભાઈ આવી પરિસ્થિતિ છે. પંચાયતનું કઈ ઠેકાણું ન મળે ને. કેનો? પંચાયતમાં ઠેકાણું ન મળે એટલે આનો કઈ ઉપયોગ ન થાય. પંચાયત? હા પંચાયત કરે તો થાય કે ભાઈ ખેડૂત મરી ગયા. આમાં મતલબ મેન મુદ્દો ત્યાં જ આવીને ઉભો રહે. કદાચ એ ત્યાંથી કરે તો આગળ અટકે એટલે ખેડૂતનું ક્યાંય કોઈ તો નહીં કઈ ધણી થાય નહીં આમાં નહીં. થાય તો ભલે ને કે આમાં કઈ નિષ્ફળ જાય. ખાય તો ખાય ને કે વાર ખાય હા, દેહ હા. કેવા. હા. તો ભાઈ આવી પરિસ્થિતિ છે આ બાજુના વિસ્તારના ખેડૂતને. અમે જાતા હતા એટલે મેં કીધું જરા કાકાને મળી, મજા આવી. ઘણી બધું આપણે જાણવાનું મળ્યું. હવે પાછા આપણે અહીંયાથી વધી આગળ સીધા આ રસ્તે જોઈએ આગળ હું આપણે નવું જોવા જાણવા જડે. અમી પર સુધી આ રીતે આવી છે તમારે. અમીપર? હા અમી પર સુધી. અમીપર સુધી આવું ને આવું હા પછી માંડવીનો નહીં વિસ્તાર ચાલુ ચાલુ થઈ જાય. ત્યાં સુધી આ ચણા ચાલુ હા, રહે. જ્યાં સુધી આ ચાલુ રહેશે. બાટવા પછી બધું હારો બધો વિસ્તાર. બાટવા પછી બાટવું નહીં બધું હારો વિસ્તાર. હા, હા. બે બે મહિનો લઈ લઈએ. આ બાજુ એક જ આવે. આમાં 12 મહિને એક આવે. તો ભાઈ આ જે જોયું ને એ છે આપણા દેશના ખેડૂતની રિયલ હાલત. જોકે આ બાજુની સાઈડમાં તો આ સેલ ફરે છે એના હિસાબે થોડીક વધારે કષ્ટીવાળું છે. એક મોસમ આવે આથી આગળ જાય એટલે ત્યાં 2 મોસમ આવે ને એનાથી આગળ જાય તો પછી જ્યાં કોઈ સેલનો કેવો પ્રોબ્લેમ નથી ત્યાં 3 આવે છે. પણ જ્યાં 3 આવે છે ત્યાં એ જ ટૂંકમાં હાલત છે. કારણ કે ભાવ ક્યાંય છે ને ભાઈ કોઈ વસ્તુનો. અને આપણે જગતનો તાત આપણે કહી શકીએ અન્નદાતા. તો એની હાલત જ આવી છે ભાઈ. હાલો હવે વધી આપણે અહીંયાથી આગળ અને જોઈએ આગળ આપણે હજી હું નવું જોવાને જાણવા ચડે છે. હા હા થાકી ગયા. અહીંથી તો ભાઈ પાછું ચડાય એમ છે નહીં એટલે પાછા અહીંથી આપણે આવી જ રસ્તે ચડવું જો. હા હા હાલો હવે હાલીએ જોઈએ છીએ આપણે આ રસ્તો આવો ક્યાં સુધી આવે છે. તો ભાઈ સિમેન્ટનો જે રોડ હતો આરસીસી 4 થી 5 કિલોમીટરની અંદર પૂરો થઈ ગયો છે. હવે આ ચાલુ થઈ ગયો છે ડામર. કુતિયાણા છે ને ભાઈ આપણે અહીંયાથી હવે 8 કિલોમીટર જવું બાકી રહ્યું છે. 8 થી 9 કિલોમીટર કુતિયાણાનો બોર્ડ છે અત્યારે આપણે. એટલે આપણે આજુ ફેરે ઓલી ફેરે જઈએ જતા હતા આમ તો અહીંયા આપણે 2 ટોલ નાકા આવ્યા હતા. બે ટોલ નાકા કપાઈ ગયા. એક તો આવતું જ હતું જો કે એને તો આપણે તમે જેમ જોયું એમ ઓલા એડવેન્ચર કરવામાં ઠેકાડી દીધું. અને બીજું આપણે આ રસ્તા ઉપરથી આવતું નથી. એટલે કુતિયાણાથી પાછો જે રસ્તો છે ને એ આગળથી એડવેન્ચર વાળો છે ફૂલે ફૂલ. એટલે આપણે આજુ ફેરે આ રસ્તો ચૂઝ કર્યો છે ભાઈ. બાકી તો આમનામ આવીને આવી જ મજા આપણે કેરલા કાશ્મીર બાજુ આવશે જ. સિક્કિમ ને કેરલા ને કાશ્મીર હમણાં સ્ટાર્ટ કરશું ભાઈ. એટલે ખાસ કરીને એ કમેન્ટ કરતા રહેજો. વાગી ગયા છે 10:18 થઈ જાય ત્યારે. જો અહીંયા રહ્યો પોરબંદર 45 બતાવે. પોરબંદર તો આપણે આડું જ નહીં આવે. કુતિયાણાથી આપણે જે કુતિયાણાથી ભાઈ રાજકોટ વાળો જે આપણે પોરબંદર રાજકોટ વાળો હાઈવે છે ને એને ચડી ગયા છીએ. એટલે થોડાક કિલોમીટર આપણે આમાં આગળ આવશે ને તો આપણે આમાં ખાગશ્રી વાળો રસ્તો પડી જાય. ત્યાંથી પાછો અંદર ટર્ન મારી લે હું એટલે આપણે પાછો એડવેન્ચર જ કરતું જવાનું છે અત્યારે. ભાઈ આપણો જે આ ફાટો પડવાનો આવે ને ત્યાંથી આપણે ગાડી વારી લીધી છે ઓલી બાજુ અહીંથી સીધા. અને અહીંયા આપણે આવ્યા છીએ ચા પાણી પીવા. તો અહીંયા આપણે સરસ મજાના ચકલીના ઘર ને એવું બધું જોવા મળે છે. અહીંયાથી હાલતા ફાટો આપણો પડી ગયો છે અહીંયાથી. હજી આગળ 2 ફાટા પડશે. હજી આગળ 2 ફાટા પડશે. આમાં ફાટા પડ્યા જ જાય એટલે આપણે જે હારા એડવેન્ચર વાળા આવી છે ને એડવેન્ચર. તો આ જે ભાઈ મોહબ્બતપરા આપણે મોહબ્બતપરા ઉપર થઈને જાય છે અત્યારે. ભાઈ આ બાજુના ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે આ બાજુના ઠીક છે પણ ગમે એ બાજુના લઈ લ્યો. આ બાજુના થોડાક વધારે પણ રસ્તા ઉપર ખાસ કરીને ધ્યાન રાખવું ભાઈ. બંને ત્યાં સુધી સાવચેતી રાખવી. કારણ કે આમાં નીલગાય કે આપણી દેશી ભાષામાં કહીએ તો લીલપાડા કે ગમે ત્યાં આડા ઉતરતા હોય. તો ભાઈ ખાગશ્રી ક્રોસ કરી ગયા છીએ આપણે. ખાગશ્રી ક્રોસ કરી જાઓ આમ ડુંગર દેખાય છે. આ બધો ડુંગર વાળો એક ઝીણા ડુંગર અને ઘાટ વાળો. ઘાટ ને ડુંગર ને બધું ભેગું એવું ગયા ગયા.
ને આ બાજુના વિસ્તારમાં ભાઈ વધારે થોડુંક આપણો મિત્ર એમ કહે છે કે દીપડાનું છે, બરોબર ને? દીપડાનું થોડુંક આ બાજુ વધારે છે, કારણ કે દીપડા આ બાજુ ઘણા ગમે તે સમાચાર મળતા હોય કે ભાઈ આવી ગયો અને આટા મારતો હોય માટે એનું કામ કરતો હોય, બીજું તો શું હોય એમાં. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છીએ જામજોધપુર. એની પહેલાંનો વ્યૂ છે અને અહીંયાથી ભાઈ ખાગેશ્રી વાઈટા પછી થોડાક કિલોમીટરમાં તો એવો ભંગારના પેટનો રસ્તો હોય ને, આપણે શું વાત કરવી એને. અહીંયાથી વળી થોડો કટકો જામજોધપુર પહોંચવા આવો ને એટલે થોડોક સારો નાખી દીધો હોય, વાંધો ન આવે. જામજોધપુરની બજાર તો ભાઈ હવે અત્યારે તો આમાં કેવો સીન આવતો હોય છે મને નથી ખબર કેમેરાની અંદર, પણ અત્યારે ફાઇનલી હવે જામજોધપુરનું આપણું જે કાંઈ ટૂંકમાં કામકાજ હતું બધું પતી ગયું છે અને સમય થઈ ગયો છે 8. તો ભાઈ આજે હવે રજા લઉં, કારણ કે હજી કાલની નીંદર કાચી છે. બપોરે મેં તમને કીધું એમ થઈ નથી. મળીએ આવતીકાલે સવારે આપણે આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય મા મોગલભાઈ.